બહુ પાણી જાય છે અને ફૂલ વરસાદ ચાલુ છે હમણાં. બંધ રહેવાનું. હેલો મિત્રો, તમે બધા કેમ છો? હું છું છોટાઉદેપુર જિલ્લાનો રોહિત બ્લોગ. તમારું બધાનું સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં. હું રહું છું ફિલહાલ હમણાં કાઠિયાવાડ ભાગમાં ખેતી રાખેલી છે અમને. તો જોઈ શકો હમણાં વરસાદ ચાલુ છે. આ આપણી વાડી છે, આ ટ્રેક્ટર પડ્યું છે હમણાં. આ વાડીએ રહીએ છીએ અમે. અને આ લગભગ મારો ખાસા બ્લોગ થઈ ગયા છે. કાલે એકલો બ્લોગ નહીં આવ્યો, બાકીના બ્લોગ સ્ટાર્ટ જ છે આપણા. જોઈ શકો આપણે આ વાડી રાખેલી છે, ઘરે ખેતી જમીન કરીએ છીએ ભાગમાં. ભાવનગર બાજુ રહીએ છીએ અમે. તો એન્ડ તક બનાવી રહેજો, મજા આવશે તમને. વરસાદ હમણાં ચાલુ છે ફિલહાલ. આવું છે વરસાદ. આમ કપા મોટો છે, બીજો નાનો લાગે છે કે થર્ડ થઈ જશે. બંધ રહેવાનું નામ જ નથી રહેતું. ફૂલે ફૂલ ચાલુ જ છે, જોઈ શકો મિત્રો. હમણાં વરસાદ થોડોક ઓછો થઈ ગયો છે અને આપણે બેસી ગયા ખાવા માટે. તે તેલવાળી રોટલી મરચાં મીઠાવાળી અને અથાણું છે. ચાલો આપણે ખાઈએ. મિત્રો હમણાં વરસાદ થોડો ચાલુ છે. આપણે બહાર નીકળી ગયા છે. આ ટાઈપનો નજારો છે હમણાં, જોઈ શકો. પાણી બાણી ભરાઈ ગયા છે. 24 કલાક ઉપર થઈ ગયું છે વરસાદ. થોડોક રહી ગયો છે આ બાજુ. બસ કાલે પણ ચાલુ હતો અને આજે પણ ચાલુ જ છે. કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ. આ આપણી વાડી છે, જોઈ શકો. કોઈ નવા હોય તો જોઈ શકો. અહીંયા રહીએ છીએ અમે. ભાગમાં જમીન રાખેલી છે, આ ટાઈપનું છે. તો મિત્રો હજુ વરસાદ ચાલુ જ છે. મારી મમ્મી પપ્પા વગાડી દીધા છે. શકો મિત્રો હમણાં વરસાદ રહી ગયો છે, જોઈ શકો. હમણાં લગભગ 1 કલાકથી વરસાદ નથી પડતો. ખબર નહીં પછી રાતે આવે તો. ને આ ટાઈપનો હમણાં આપણે નજારો છે, જોઈ શકો. પાણી હજુ સુકાયા નથી એટલા બધા. આ આપણી વાડી છે ને આ કંઈક નજારો છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને હમણાં જઈએ છીએ કેનલ. જે પેલી લીમડો દેખાય ને આ કેનલ છે, ત્યાં જઈએ છીએ. વરસાદ લાગે પાછો થોડો આવે એવું લાગે છે, પણ કંઈ નહીં, આપણે કેનલ જઈને કેનલનો નજારો જોઈએ. તો એ ગેટ ઉપર ચડીને દેખાડીશ તમને મેં. ચાલો ત્યારે. હમણાં પવન પણ બહુ નીકળી ગયો છે. આવી ગયા છે કેનલ ઉપર, જોઈ શકો મિત્રો. આ કેનલનો અત્યારે નજારો છે બધો. આ કેનલ આ બાજુ પાણી જાય છે અને આ બધા ખેતરનું પાણી જાય છે આ બધું. અને આપણે ક્યારે ઉપર ઊભા છે, મસ્ત મજાના પવન આવે છે અને જોઈ શકો તમે નજારો એનો કેનલનો. આ આપણું બાઇક પડ્યું છે ક્યારે. આપણે આ ગેટ ઉપર પણ ચડીએ. ના પણ હું ઘણીવાર બેસવા જતો જ હોઈશ અને અહીંયા પણ હું બેસવા જ્યાં હોય તો અહીંયા બેઠો જ હોય સાંજની પર. જોઈ શકો તમને. આ આપણી પેલી વાડી છે જે સામે દેખાય. એટલું બધું તો નહીં, પણ અહીંયા ઊભું ના રહેવાય એટલું પાણી જાય છે. ગેટ જે આવે, આ ગેટ છે જે બંધ કરવાનો આવે. અને આ ગેટ ઉપર હમણાં ચડીએ અને આટલું પાણી આવે છે કેનલમાં. બહુ તો નથી પણ આટલું જાય છે. જોઈ શકો મિત્રો આપણે આવી ગયા છે કેનલ ઉપર. આ ગેટ છે, ગેટ ઉપર આવી ગયા છે. અહીંથી આપણે ગેટ બંધ કરવો હોય તે પણ બંધ કરી શકીએ છીએ. આ રહ્યો આપણે આવી ગયા છે ઉપર. તો મિત્રો આપણે છે પેલી વાડીએ રહીએ છીએ અને હવે આપણે જઈએ છીએ વાડીએ. જવાનો રસ્તો છે પણ અહીંયા બધું પાણી જ ભરાયેલું છે. તો ગાડી ટ્રેક્ટર કંઈ પણ ચાલે એવું નથી, ખાલી ચાલીને નીકળે એવું જ છે. આ જે ટ્રેક્ટર જેલું હોય ને એમાં બધે પાણી ભરાઈ ગયા છે, જોઈ શકો. આપણે આવી ગયા છે વાડીએ, જોઈ શકો. વાડીએ આવી ગયા છે. ટ્રેક્ટર ચાલુ કરી. કેટલા દિવસનું પડ્યું છે, ચાલુ કરીએ આપણે. ચાલો. બંધ કરી દીધું છે અને હવે આપણે ખાલી બેસવાનું છે. વરસાદ થોડો ચાલુ થઈ ગયો છે. જેમ થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે.
હમણાં આપણે વાડીનો નજારો આપણે ખાઈ લીધું છે અને બહાર નીકળી ગયા છે. લાઇટ નથી હમણાં, લાઇટ તો કાલની હતી. કંઈ નહીં, ખાઈને બહાર નીકળી ગયા છે. આ રાતનો નજારો છે. આ ટ્રેક્ટર પડ્યું છે અને આ ટાઈપનું છે. અને વરસાદ હમણાં થોડો થોડો ચાલુ જ છે, જેમ એના સાટા ચાલુ જ છે. તો આવા જ મારા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ સો મચ.